આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શિવભક્તો માટે શ્રાવણ એટલે ભક્તિ, ઉપવાસના અને મહાદેવની આરાધનાનો પવિત્ર સમય। ગુજરાત સહિત દેશભરના શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જાણીએ શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ, સોમવારની આરાધના અને આ પવિત્ર મહિનાની પરંપરાઓ વિશે। હિન્દુ પંચાંગમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે। ભગવાન શિવને સમર્પિત આ મહિનો ભક્તો માટે ઉપાસના અને આધ્યાત્મિક સાધનાનો સમય માનવામાં આવે છે। શ્રાવણ માસના આગમન સાથે જ શિવ મંદિરોમાં ભક્તોની અવરજવર વધે છે અને વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે। શ્રાવણ દરમિયાન ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બીલીપત્ર, ધતુરો અને ફૂલો અર્પણ કરી પૂજા કરે છે। અનેક ભક્તો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ, એકટાણું અને સાત્વિક આહારનું પાલન કરે છે। મહાદેવની આરાધના સાથે ઓમ નમઃ શિવાયના જાપથી મંદિર પરિસર ગૂંજી ઉઠે છે। શ્રાવણ માસના સોમવારને ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ આપવામાં આવે છે। ભક્તો સોમવારે વહેલી સવારે શિવ મંદિરે જઈને જળાભિષેક અને પૂજા કરે છે અને મંદિરોમાં વિશેષ શણગાર, પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શ્રાવણ દરમિયાન કાવડિયાઓ દ્વારા પવિત્ર નદીઓ અને તીર્થ સ્થળો પરથી જળ લાવી ભગવાન શિવને અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે। બોલ બમ, હર હર મહાદેવના જય ઘોષ સાથે ભક્તો શિવધામ પર આગળ વધે છે। ગુજરાતમાં સોમનાથ સહિતના અનેક પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ ધાર્મિક માહોલ જોવા મળે છે। મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિ સાથે સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ યોજાય છે। શ્રાવણ માસ ધાર્મિક વિધિઓનો મહિનો નથી, પરંતુ સંયમ, સાત્વિકતા, સેવા અને આત્મચિંતનનો પણ સંદેશ આપે છે। ભક્તો આ સમગ્ર માસ દરમિયાન મહાદેવની ભક્તિ સાથે સારા વિચારો અને સદાચારને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરે છે। આમ શ્રાવણ માસના આગમન સાથે સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાય છે। મહાદેવના જયઘોષ સાથે શરૂ થયેલો આ પવિત્ર મહિનો શિવ ભક્તો માટે આધ્યાત્મિક ઉર્જા અને શ્રદ્ધાનો અનોખો અવસર બની રહ્યો છે। હર હર મહાદેવ।